શું વિચારો છો મિત્રો? કઈ નહીં જોન્ટીભાઈ, જો આ 12મું પાસ થયા, હા. હવે વિચારે છે કે હવે આઈટી નો અત્યારે જમાનો છે હા તો ક્યાં આગળ એડમિશન લે. તો તિથિ હવે એવું કહેતી હતી કે વડોદરા લઈએ, અને મારા મમ્મી પપ્પા તો એવું કહે છે કે અમદાવાદ જઈશું આપણે એમ. કેમ આટલું બધું દૂર જાઓ છો? પણ જોન્ટીભાઈ, આપણા નજીકમાં ક્યાં એવી કોલેજ છે કે જ્યાં આગળ આપણે આઈટી લેવાનું સારું ભણી શકીએ? અરે મિત્ર, આપણા નડિયાદથી માત્ર 10 મિનિટ દૂર આવેલી દિનસા પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, જ્યાં BCA ઇન ડેટા સાયન્સ, BCA ઇન AI, BCA ઇન સાયબર સિક્યુરિટી જેવા ઘણા બધા કોર્સિસ કરાવડાવે છે. તો જોન્ટીભાઈ, તમે કીધું કે નજીક છે, તો એ લાવવા લઈ જવાની સુવિધા પણ હશે જ ને? અરે હા મિત્ર, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બી અવેલેબલ છે. શું મિત્રો, તમે પણ મૂંઝવણમાં છો કે 12th નું તો રિઝલ્ટ આવી ગયું, હવે આઈટી ફિલ્ડમાં આપણે આગળ વધવું છે તો કઈ કોલેજ પસંદ કરીશું? અને આપણે નડિયાદની આજુબાજુ જો રહેતા હોય ને તો બોસ, હું તમને સજેસ્ટ કરીશ દિનસા પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. એક એવી કોલેજ જે ગ્રીનરીની વચ્ચે વચ્ચ આવેલી છે, એટલે કુદરતી સાનિધ્યના ખોળામાં. એક એવી કોલેજ જ્યાં તમારે બેચલર કરવું હોય તો તમે BCA કરી શકો છો, અને જો તમારે માસ્ટર કરવું હોય ને તો બોસ તમે MSc CS પણ કરી શકો છો. સરસ મજાની જો બીજી વાત કરું ને તો આખા ગુજરાતમાં એકમાત્ર આ એવી કોલેજ છે કે સૌથી ઓછી ફીસ લે છે. મિત્રો, એ ટીચર્સની જો વાત કરીએ તો અનુભવી ટીચર્સ આપણને મળી જાય છે, અને બોસ કોલેજ કેમ્પસ તો એવું ને કે એથી ઘરે પાછું જવાનું મન ના થાય. સાથે ગુજરાતની સૌથી મોટી અદ્યતન લેબોરેટરી મળી જાય, સાથે AC ક્લાસરૂમ મળી જાય અને વિથ પ્રોજેક્ટર. હવે જો પ્રોપર લોકેશનના વાત કરીએ તો આ બાજુ છે 6 માઇલ અને વસો જવાનો રસ્તો, જે નેશનલ હાઈવે કહેવાય, અને આ બાજુ સામે આવે છે પલાણા જવાનો રસ્તો. એટલે કે નેશનલ હાઈવેથી થોડુંક જ આપણે અંદર આવીએ તો ત્યાં આવેલી છે દિનસા પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. તો મિત્રો, તમે પણ જો આઈટી લેવલે પોતાનું કરિયર બનાવવા માંગો છો ને તો બસ આજે જ વિઝિટ કરી લેજો, કેમ કે એડમિશન ઓપન થઈ ગયા છે. બીજી ખાસ વાત, મર્યાદિત સીટો હોવાથી તમારું એડમિશન વહેલાથી પહેલાના ધોરણે કરાવી લેજો. વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.